સરપંચ એટલે કે મુખી એટલે કે ગામનો એ વ્યક્તિ જે ગામને ગોકુળિયું બનાવવા માટે સૌથી પહેલો જવાબદાર છે. અનેક સરપંચોએ પોતાના ગામને ગોકુળિયું બનાવ્યું છે, પણ અનેક સરપંચોએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લાખો ખર્ચી, લાખોને ઘણા મલ્ટીપ્લાય કરી કમાવા માટેની સરપંચની ખુરશી પણ સમજી છે, અને એવા કિસ્સા સામે આવે છે. એટલે સિક્કાની બે બાજુની વાત કરવી છે. પહેલો કિસ્સો તમે અરવલ્લીનો જાણી લેજો. અરવલ્લીનું બાયડ, જ્યાં અમિયાપુરના મહિલા સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ ભ્રષ્ટાચારના આરોપમાં હોદ્દા પરથી દૂર કર્યા છે. સરપંચ હસીનાબેન અલ્પેશભાઈ પટેલ અનેક બાબતોને લઈ ચર્ચામાં હતા. ગ્રામ પંચાયતના વિસ્તારમાં મકાન મિલકતોના નામ ટ્રાન્સફર સુધારા અંગેની કાર્યવાહીમાં સરકારી સહાયથી બનેલા આવા સંબંધિત અધિકારીની મંજૂરી મેળવ્યા સિવાયના ફેરફાર ન કરી શકાય, તેમ છતાં પણ ફેરફાર કરી નાખ્યા. સરકારને સ્ટેમ્પ ડ્યુટીનું નુકસાન થયું એવો આરોપ છે. એટલું જ નહીં, 15મા નાણાં પંચની 19 લાખ રૂપિયાની ગ્રાન્ટ નહીં વાપરી ગ્રામજનોને વિકાસથી વંચિત રાખ્યાનો પણ આરોપ છે. મહિલા સરપંચ પર આરોપ તો એ પણ છે કે જે કામની વહીવટી મંજૂરી મળી ગઈ હતી તે કામ પણ પૂર્ણ નહોતા કર્યા. ગ્રામ પંચાયતમાં મંજૂરી મહેકમ સિવાય પટ્ટાવાળા તરીકે વારસદારની ભરતી કરી હોદ્દાના દુરુપયોગનો પણ આરોપ છે. આ ઉપરાંત ગામમાં રહેલા દબાણો દૂર કરવા માટે અનેક સૂચનો છતાંય તે દૂર કર્યા નહીં. આ પ્રકારના અનેક આરોપ આમની ઉપર લાગ્યા છે. ડીડીઓ અરવલ્લીનું ઇન્ટરવ્યૂ પણ છે. જોકે સમયનો અભાવ છે. હવે મોરબીની વાત કરી લઈએ. મોરબીના વેજપર ગામના સર્વે નંબર 602ના કરોડોના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચની સંડોવણી હોવાના આરોપ લાગ્યા. જમીન કૌભાંડની તપાસ કરતી સીઆઈડી ક્રાઇમે 5 દિવસ પહેલા જ કૌભાંડમાં સંડોવાયેલા અને 4 મહિનાથી ફરાર તરગડી ગામના સરપંચ સાગર ફૂલ તરિયાની દિલ્હીથી ધરપકડ કરી છે. જમીન કૌભાંડમાં સંડોવણી ખુલતા ધરપકડથી બચવા ડિસ્ટ્રિક્ટ અને હાઈકોર્ટમાં આગોતરા જામીનની પણ તેમને અરજી કરી છે. જોકે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેમની અરજી અદાલતે ફગાવી છે. આરોપી સાગર જે સરપંચ છે, ફરિયાદ બાદ મોરબીથી સુરત, મુંબઈ અને ત્યાંથી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાંથી પોલીસ ધરપકડ કરીને લાવી છે. 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે આજના દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને હવે તેમને જેલ હવાલે કર્યા છે. હવે સરપંચ કે રીતે ગેરલાયક ઠરે છે એ પણ જોઈ લો. મહેસાણાના ગિલોસર ગામના મહિલા સરપંચ પહેલાં ગેરલાયક ઠર્યા, હવે લાયક ઠર્યા છે. મહિલા સરપંચ ચૂંટાયા બાદ ગિલોસર ગામના સરપંચની ઉંમર લાયકાત કરતાં ઓછી હોવાનો આરોપ લાગ્યો, ચર્ચાનો વિષય બન્યો. પછી મહેસાણા કલેક્ટરે કાર્યવાહી કરતા તપાસના આદેશ આપ્યા. સરપંચ તરીકે અફરોઝ બાનુએ 21 વર્ષની ઉંમર હોવાનું ખોટું એકરારનામું કરી ફોર્મ ભર્યું હતું તેવા આરોપ લાગ્યા હતા. ફોર્મ ચૂંટણી અધિકારીએ મંજૂર કર્યા બાદ વિજેતા પણ જાહેર કર્યા. પરિણામ બાદ તેમની ઉંમર 20 વર્ષ અને 5 મહિના હોવાનું બહાર આવ્યું, જેને પગલે જિલ્લા કલેક્ટરે ટીડીઓ અને પ્રાંત અધિકારીને જે ચૂંટણી અધિકારી પાસે સમગ્ર તપાસનો અહેવાલ મંગાવ્યો. એલસી, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડને આધારે નાની ઉંમર દેખાઈ, પરંતુ જન્મનો દાખલો રજૂ કરતા ઉંમર 21 વર્ષની સાબિત થઈ. 2003માં મહેસાણા પાલિકામાં જન્મની નોંધણી પણ કરાવવાનું ખુલ્યું છે. જન્મ તારીખના દાખલાના આધારે તેમની ઉંમર 21 વર્ષ થાય છે. હવે તપાસ બીજી રીતે શરૂ થઈ છે. હવે આ તો નકારાત્મક વાત થઈ, પણ હવે સકારાત્મક વાત પણ થાય છે. અનેક સરપંચો, અનેક નવનિયુક્ત સરપંચો પણ ગામને ગોકુળિયું બનાવવાની અનોખી મિસાલ પેદા કરે છે. ક્યાંક કૌભાંડમાં સંડોવાય છે એ પણ દર્શાવ્યું છે. પણ તમને એવા સરપંચ સાથે મુલાકાત કરાવું, તમે કહેશો કે ના, સરપંચ હોય તો આવા. કોડીનાર તાલુકાનું મિતિયાસ ગામ, અહીં નવનિયુક્ત સરપંચે મહત્વનો નિર્ણય લીધો. યુવા સરપંચ છે સુરપાલભાઈ બારડ. ચાર્જ સંભાળ્યો સરપંચ તરીકેનો અને ગ્રામ પંચાયત કચેરી 24 કલાક ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. રાત્રિના 8:30 વાગ્યાથી રાત્રે પણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. 8:30 વાગે રાત્રિના સમયથી 10 વાગ્યા સુધી ચાલુ રહે છે એમની પંચાયતની કચેરી. સુરપાલ બારડે ચાર્જ સંભાળી જોયું કે મોટાભાગના લોકો ખેડૂત છે, ખેત મજૂરી કરે છે, શ્રમિક છે, વહેલી સવારે નીકળે છે, સાંજે પરત ફરે છે, ત્યારે કચેરી બંધ થઈ ગઈ હોય છે. એટલે જ એમને નિર્ણય લીધો કે એક પણ દિવસથી તેઓ રજા નહીં રાખે, પંચાયત સતત ચાલુ રાખશે, રાત્રે પણ પંચાયત ચાલુ રાખશે અને
વિધવા સહાય, વૃદ્ધા પેન્શન, આરોગ્યલક્ષી વાલી દીકરી યોજના, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવી તમામ સેવાઓ લાભ નાગરિકો લઈ શકે એવી વ્યવસ્થા કરી. હવે બીજા એક સરપંચ બતાવું, ખેડબ્રહ્માનું ગલોડિયા ગામ. અહીંના સરપંચોમાંથી, અત્યાર સુધીના સરપંચોમાંથી તમામ ગામે પ્રેરણા લેવી જોઈએ. ગલોડિયા ગામની પંચાયતે વન સંવર્ધન થકી આવકનો સ્ત્રોત ઊભો કર્યો. પંચાયત અને વન વિભાગે સંયુક્ત રીતે ગામની ગૌચર જમીન પર નીલગિરીના વૃક્ષોનું વાવેતર કર્યું. નીલગિરીના વૃક્ષોથી વનીકરણને તો પ્રોત્સાહન આપી જ રહ્યા છે, સાથે સાથે પંચાયત અને વન વિભાગ બંને માટે આવકનો સ્ત્રોત બન્યો છે. નીલગિરીના વૃક્ષોમાંથી મળતા મૂલ્યવાન લાકડાને ફર્નિચર બનાવવા માટે ઉપયોગ થાય છે. ત્યારે આ વૃક્ષોના લાકડાનું વેચાણ કરી જે આવક થાય તેમાંથી 75% પંચાયતને મળે છે, 25% વન વિભાગને મળે છે. સરપંચના મતે 1 એકર જમીનમાં નીલગિરીના વૃક્ષોથી અંદાજિત 3 થી 5 લાખ રૂપિયાની આવક થાય છે. 5 લાખ રૂપિયાની. મેં એટલે જ કહ્યું હતું કે સિક્કાની બંને બાજુઓ છે, બંને બાજુઓ છે. કેટલાક લાખો કરોડોના કૌભાંડ કરે છે, કેટલાક ગૌચર બથાવી પાડે છે, તો કેટલાક ગૌચરનો આવો સદુપયોગ પણ કરે છે. એટલે ચર્ચા કરવા માટે હિમાંશુભાઈ પટેલ જોડાયા છે, ભાજપના નેતા પણ છે. નરેન્દ્રસિંહ બારડ સરપંચ છે, બાળ મોતિયાપુરા ગ્રામ પંચાયતના. સુરપાલસિંહ બારડ સરપંચ છે, મિતિયાદ ગ્રામ પંચાયતના. સુરપાલસિંહજી, તમને ખૂબ ખૂબ અભિનંદન. મારે એટલું જાણવું ને સમજવું છે, તમે જે આ નિર્ણય લીધો રાત્રે પણ પંચાયત ચાલુ રાખવાનો, એની કેટલી સકારાત્મક અસર આવી છે, અને શું તમારા એ નિર્ણયની આજુબાજુના ગામવાળા અનુકરણ કરે છે ખરા? જી, હું સુરપાલસિંહ બારડ, કોડીનાર તાલુકાના મિત્યા ગ્રામ પંચાયત નવયુક્ત સરપંચ છું. હું રોનકભાઈ તમારી સાથે મીડિયા મારફતે વાત કરવા માંગુ છું કે આજે મેં નિર્ણય લીધો છે રાત્રિનો, એ બાબતે નિર્ણય લીધો છે કે જ્યારે મજૂર વર્ગ છે, અમારા ગામમાં 7,500 વસ્તી ધરાવે છે મિત્યા ગામ, જ્યારે મજૂરી વર્ગ વધારે પડતો, 70% મજૂરી વર્ગ ધરાવે છે, ત્યારે મજૂરી વર્ગ આખો દિવસ જાય છે. ખેડૂત વર્ગ છે આખો દિવસ વાડીએ હોય છે. મજૂર છે જાય છે, મજૂરી વર્ગ સવારમાં 7 થી 8 વાગે નીકળી જાય છે, રાતના 5 થી 6 વાગે આવે છે. તો એ છે એને કામ કઈ હોય છે, વિધવાનું હોય છે, વૃદ્ધા પેન્શન હોય છે, આવકનો દાખલો કઢવાનો, આયુષ્યમાન કાર્ડની લગતી કામગીરી છે, પંચાયતના સરપંચનો દાખલો જોતો હોય છે, તો તલાટીનું કોઈ પણ વારસાઈ એન્ટ્રી માટે કોઈ કામગીરી ખેડૂતોને જોતી હોય છે, તો તે છે વાડીએથી પહોંચી શકતો નથી, અને તે સવારમાં આવે 7 વાગે તો તલાટી ન હોય કે સરપંચ ન હોય, સરપંચ અને તલાટી 11 વાગે આવે, તો આ જે કામગીરી છે એ થતી નથી, અને એને એના પોતાના શેડ્યુલમાં છે એ ફેરફાર કરવો પડે છે, અને એને જે ખેતીનું કામ છે, મજૂરી કામ છે, એમાં પણ ઘણી મોટી ખોટ આવે છે. તો એ બદલાવથી મેં એની પરિસ્થિતિ જોઈ અને મેં આ નિર્ણય લીધો છે કે આપણે રાત્રે 8:30 થી 10 લઈ ને પંચાયત ખુલ્લી રાખીએ, એટલે ગરીબ લોકો છે, નાના લોકો, ગરીબ લોકો, ખેડૂતો છે, મજૂર વર્ગ એ રાત્રે આવે, આપણે વાત કરે, આપણે શાંતિથી સાંભળી શકીએ, એને પણ સમય હોય. ત્યારે ઘણા વસ્તુ છે, આવકના દાખલા છે, વૃદ્ધા પેન્શન છે, વિધવા પેન્શન છે, આયુષ્યમાન કાર્ડ છે, સુકન્યા યોજના લક્ષી અનેક યોજનાઓ છે, રેશન કાર્ડ લગતી અનેક કામગીરી છે, તે અમે અહીંયા બધી અત્યારે બધા લોકો જે મને રજૂઆત કરે છે તે મને સંપૂર્ણ બધી માહિતી છે. અને હું છેલ્લા 10 વર્ષથી હું સરપંચ નતો, છતાં પણ હું ખેડૂત આગેવાન તરીકે પણ ગીર સોમનાથમાં કામ કરતો છે. અમે જે સુગર ફેક્ટરીની પણ એક ચાલુ કરી છે, 7 વર્ષ સતત અમે આંદોલન કરી અને ગીર સોમનાથ જિલ્લા કોડીનાર તાલુકાની સુગર ફેક્ટરી મિલ બંધ હતી છેલ્લા 7 થી 8 વર્ષ જે ચાલુ કરી છે. અને ઘણા એવા ખેડૂતોના છે એ અન્યાય થતા હતા, તેને ન્યાય દેવડાવવામાં અમે સતત લડતા રહ્યા છે. અને આમાં પણ હું હવે જે ગીર પંચાયતમાં જે મને પ્રથમ નાગરિક તરીકે લોકોએ છૂટી કાઢ્યો છે, વિશ્વાસ મૂક્યો છે મને, એ વિશ્વાસને સાર્થક કરવા માટે હું મિત્યા ગામના જનતાને હું સતત ને સતત તેની સાથે જોડાયેલા રહેજો. સરપંચ આપ જોડાયેલા રહેજો, આપ જોડાયેલા રહેજો. ત્યાં સુધી હું નરેન્દ્રસિંહ બારડ સાથે વાત કરી લઉં. નરેન્દ્રભાઈ, એક આ સુરપાલસિંહ છે અને પેલા કિસ્સા ભ્રષ્ટાચારના પણ છે. શું કારણ ગામનો વિશ્વાસ તોડીને સરપંચ ભ્રષ્ટાચાર કરે છે? શું લાખો રૂપિયા એટલે ખર્ચે છે કે મોકો મળે એટલે રોકડી કરી લેવી? ના રોનકભાઈ, આમાં દરેક માણસની મેન્ટાલિટી થોડી અલગ અલગ હોય છે. કોઈ એવા માણસો આવી જાય, પણ એનો મતલબ એવો નથી કે દરેક સરપંચો એવી વિચારસરણી રાખતા હોય. ઠીક છે, હવે આવા કોઈ હોય છે, પણ એ લોકોને પબ્લિકનું કામ કરવા માટે સરપંચ એક માધ્યમ છે. સરકાર તરફથી જે કોઈ
યોજનાઓ હોય એને યોગ્ય લાભાર્થી સાથે પહોંચાડવા માટે એ એક સરપંચનું એક માધ્યમ છે અને એ જે કરે છે બહુ ખોટું થઈ ગયું. હા, જે આપે જે વાત કરી એ યોગ્ય જ છે કે આ ખોટું થઈ રહ્યું છે. એમ સુરપાલસિંહ, તલાટી મંત્રીઓની ભૂમિકા કેવી હોય છે? શું ખરેખર કોઓર્ડિનેશન થાય છે કે જે 2 કે 3 ગામ વચ્ચે એક તલાટી હોય એની સમસ્યા હજુ પણ યથાવત છે? નહીં, થોડી તકલીફ તો પડે જ છે કે 2 ગામ વચ્ચે એક તલાટી હોય. એમનું એવું હોય છે કે 2 ગામ એમના આપેલા હોય, પછી તાલુકા પંચાયતમાં કોઈ મિટિંગ આવતી હોય, અઠવાડિયામાં એક હોય, પ્રાંત કચેરીમાં હોય, મામલતદાર કચેરીમાં હોય, વત્તા સરકારના અવારનવાર કાર્યક્રમો ઘણા બધા હોય છે. એટલે એમને ભારણ તો વધારે જ હોય છે. જો સરકાર એના વિશે કંઈ વિચારે અને યોગ્ય નિર્ણય લે તો સારી વાત છે કે પબ્લિકના કામ હજુ થોડા જલ્દી થઈ શકે. એમ નરેન્દ્રસિંહ, જો ગામની પેલી જૂની કહેવત હતી આપણી બાપદાદાની ગરડા ગાડા વાળે, બરાબર, પણ હાલ જોઈએ છીએ તો મોટાભાગના તમારા જેવા યુવા સરપંચ ખરેખર કોઓર્ડિનેશન કરી શકે છે ખરા? આપણા બાપદાદા જે સરપંચ હતા અને એ પરંપરા જે યથાવત રાખેલી પ્રમાણિકતાની, નિષ્ઠાથી કામ કરવાની અને ગામ આખું જે ભરોસો મૂકતું હતું એ ખરેખર છે ખરું કે એમાં ઘટાડો છે? નહીં, ગામ તો ભરોસો મૂકે જ છે, પણ સરપંચો પોતે ફરજ ચૂકે છે અને તલાટીઓશ્રી સાથે કોઓર્ડિનેશન તો કરે જ છે. પણ હવે આમાં શું થાય છે કે એ લોકોને ટાઈમનો થોડો અભાવ થઈ જાય છે કે કામકાજ વધારે રહે છે. અત્યારે બધા જે પહેલાં મામલતદાર કચેરીમાં કામ થતા રેશન કાર્ડના એ બધા ત્યાં આવી ગયા. પછી આ વિધવા સહાયો, વયવંદન યોજનાઓ, આ બધા ઘણા બધા ગામ લેવલથી કામ થવા માંડ્યા ને એમાં સરળતા પણ થઈ ગઈ ગામ લોકોને. આ કેવું કોઓર્ડિનેશન? ક્યાંક ભ્રષ્ટાચારનું તો કોઓર્ડિનેશન નહીં થઈ જતું ને? સરપંચને તલાટી મળી જાય એકદમ સાચું કહેજો, કેટલા ટકા પ્રમાણ હશે? મળી જતા હોય છે અને કરતા હોય છે અને બહુ ખોટું જ કરતા હોય છે. જ્યાં થતું હોય ત્યાં તો હવે રોનકભાઈ આપણી પાંચે આંગળી તો સરખી હોતી નથી. એટલે એવું કોઈ આવી જાય છે, પણ હવે ગવર્મેન્ટ સારું કરવા જાય છે તો એનો કોઈ ગેરલાભ પણ લઈ લે છે. એમ સુરપાલસિંહજી, તમારી પાસે ફરીથી જાણવું છે. જો આ સારું તો સાંભળ્યું અને સારું કરવું જ જોઈએ, પણ કેમ કે આપ સરપંચ છો, હું નથી કહેતો કે નામ સાથે કોઈની ટીકા કરો, પણ કેવા ખેલ ચાલે છે જ્યાં સરપંચ ભટકેલા છે? હું એટલે પૂછું છું, જો આપણે ભટકેલા છે જાહેર કરીશું ને તો મૂળ સારા રસ્તે પાછા વળશે. હલો, જી હું સુરપાલ, જે સરપંચોને મારા તરફથી એક નિવેદન કરવા માંગુ છું, એક સારો સંદેશો આપવા માંગુ છું કે આપણે જો ગામના લોકો જે છે એ પ્રથમ નાગરિક તરીકે છૂટ્યા હોય, ગામના લોકોએ આપણી જવાબદારી સોંપી હોય તો સાર્થક કરવી જોઈએ. આપણે ગામના લોકોએ એવો વિશ્વાસ મૂક્યો છે કે આ વ્યક્તિ કંઈક કામ કરશે ત્યારે એને મત આપીને છૂટી કાઢીએ છીએ. જ્યારે મને લોકોએ છૂટી કાઢ્યો તો મારે કામગીરી કરવી જોઈએ. પણ ઘણા સરપંચો અને ઘણા એવા લોકો છે, સદસ્યો કે જે છે છૂટાઈ જાય, ચૂંટણી જીતી જાય ત્યારે ત્યાર પછી કોઈ કામ નથી કરતા. જ્યારે સમય લોકોને આપતા નથી, સમય લોકોને ગલ્લાટલ્લા કરી અને સમય બગાડે છે. અને કોઈ પણ અધિકારી છે એની સાથે કોઈ સંકલન નથી. કઈ નવી યોજના લાવવી હોય ગામમાં વિકાસ માટે તો એને કઈ સરળતા કઈ રીતે કરવી, કઈ રીતે અધિકારી સાથે મુલાકાત કરી કઈ યોજના લાવી અને ગામનો વિકાસ થાય તેવી પણ એ લોકો કઈ કરતા નથી. એ વાત સાબિત કરતા હું કહેવા માંગુ છું કે સરપંચો, ઘણા સરપંચો છે વિકાસશીલ હોય છે, પણ હું પણ એક દુઃખ સાથે વાત કહેવા માંગુ છું. હું સતત છેલ્લા 10 વર્ષથી કામ કરી રહ્યો હતો અને મને લોકોએ પ્રથમ નાગરિક તરીકે જવાબદારી સોંપી સરપંચ તરીકે, તો હું અત્યારે મારી પંચાયતના ધારાધોરણો મુજબ મેં જે ગામના લોકોના વિકાસ માટે જે પ્રથમ મારી બેઠક મળી ત્યારે મેં વિકાસના કાર્યોની મેં અધ્યક્ષ સ્થાનેથી મેં જે રજૂઆત કરી, સ્વચ્છતા અભિયાનને લઈ, દવાનો છંટકાવ છે, સ્વચ્છતા અભિયાન છે, પાણી છે, વીજળી છે, રોડ રસ્તા ગટર યોજના, એ ઘણી બધી યોજનાઓની મેં અધ્યક્ષ સ્થાનેથી રજૂઆત કરી. પણ અત્યારે ગામમાં જે છે તાલુકા લેવલના ઘણા લોકો છે રાજકીય રીતે એ ગામમાં કોઈ પંચાયતની ચૂંટણીમાં કોઈ આપ જોડાયેલા રહેજો. હિમાંશુભાઈ હવે જોડાઈ ચૂક્યા છે. હિમાંશુભાઈ, કંઈક ટેકનિકલ ક્ષેત્રે આપનો સંપર્ક કપાતો હતો. મારે જો સારી વાતો બહુ કરી લીધી. મારે જાણવું છે સરપંચો કેવા ખેલ કરે છે જેમને રોકવા જરૂરી છે. બિંદાસ કહેજો, ભાજપ કોંગ્રેસ ભૂલી જજો. હિમાંશુભાઈ, મારી ટીમને કહેશ, જો હિમાંશુભાઈનો સંપર્ક ન થઈ શકતો હોય તો આપણે માત્ર ટેલિફોન ઉપર લઈશું, પણ ત્યાં સુધી નરેન્દ્રસિંહ સાથે હું વાત કરી લઉં. નરેન્દ્રસિંહ, પોલિટિકલ
દખલગીરી કેટલી હોય છે પંચાયતમાં? આ મોટા મોટા નેતાઓ આવે, સરપંચને પાછળ પાછળ ફેવરે, એવું છે કે આપણા બાપ દાદા વખતે એ હતું કે ભાઈ સાંસદ આવે, ધારાસભ્ય આવે, મંત્રી આવે, નમન કરવા તો સરપંચ જ જાય, એવી સ્થિતિ છે? હકીકત છે શું? કોઈ પણ પાર્ટીના નેતાઓ? ના, એ તો થોડું હવે શું કહેવાય કે સરપંચનું એક કોઈ અધિકારી કે કોઈ નેતાઓ ત્યાં આવે તો સરપંચની ગામના આગેવાન તરીકે પણ ફરજ થઈ પડે છે અને એ થોડું ચાલતું રહેશે. પણ જી, કેવી અપેક્ષા રાખતા હોય નેતાઓ? કેવી અપેક્ષા રાખતા હોય સરપંચ જોડે? નેતાઓ અપેક્ષા રાખતા હોય કે પબ્લિક જૂટાય, પબ્લિકને તમે સાથે લઈને આવો, કોઈ કાર્યક્રમ કરો તો એ સારો કાર્યક્રમ થાય, એવી અપેક્ષાઓ હોય છે. એટલે એમનો કાર્યક્રમ હિટ કરવા માટે સારો કાર્યક્રમ એ જ થયું ને? હા, સારો. એટલે ભીડ એકઠી કરવા સરપંચનો ઉપયોગ કરે એ થયું ને? સાચું કહેજો, હું તો ચોખ્ખું બોલવાળો માણસ છું. પક્ષ ભૂલી જજો, મને ખબર નથી. સરપંચને તો અમે લેબલ ના હોય કોઈ. ના, સરપંચને તો કોઈ લેબલ ના હોય. જી. અને સરપંચે તો ચૂંટાયા પછી દરેકનું ગામનું કામ દરેકનું સાથે રહીને જ કરવું પડે, સાથે બધાને જોડીને જ ચાલવું પડે અને સરકાર સાથે જોડાયેલું જ રહેવું પડે. સરકારમાંથી જ કામો બધા લાવવાના છે તો ના ના, એવું ના હોય. એ જોડાયા પરાણે જબરજસ્તી નહીં, જબરજસ્તી નહીં. હા, એમ કે યોગ્ય જગ્યાએ આપણે યોગ્ય રજૂઆત કરીને સારા અધિકારીઓ હોય તો આપણી વાતો બધી ધ્યાન પર લે અને એનો નિકાલ પણ કરી દે છે. હિમાંશુભાઈ, તમારો સંપર્ક તૂટી જતો હતો એટલે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કરી લો. કયા કયા પ્રકારના સુધાર જે બગડેલા સરપંચો છે, જેમનું માનસ બગડેલું છે, એમાં જરૂરી છે? રોનકભાઈ, હું એ જ કહું છું કે સ્વર્ગસ્થ હરિભાઈ કોઠારી એવું કહેતા કે તમે કાંડા ઘડિયાળ પહેરી હોય અને એનો સમય જો ખોટો બતાવે તો તમે ટ્રેનમાં જવાનું, તમે પ્લેનમાં જવાનું, કોઈકને મળવાનું, તમે સમય ચૂકી જાઓ. પણ શહેરનો કે ગામનો કોમન ટાવર હોય, જે ઘડિયાળ હોય, એ જો ખોટો સમય બતાવે તો આખું ગામ સમય ચૂકી જાય. એટલે સરપંચ છે ને એ ટાવરિંગ પર્સનાલિટી છે કે ગામમાં જે ડાયરેક્શનમાં ગામમાં લઈ જાય એ ડાયરેક્શનમાં ગામ જતું હોય છે. અને સિક્કાની બે બાજુ. તમે આજે બંને અને અગાઉ અવારનવાર પણ સરપંચોને ગામની વેદના રજૂ કરતા હોવો છો કે ગામનું મૂળ છે ને એ સરપંચ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભા, લોકસભા, પણ અલ્ટિમેટલી બધી જ યોજનાઓ કે રકમ આવવાની છે ગ્રામ પંચાયતમાં. અને જ્યારે ગ્રામ પંચાયતનો સરપંચની નીતિ ને નિયત બગડે છે તો એનું નુકસાન 5 વર્ષ સુધી ગામના લોકોને જતું હોય છે. એટલે એના મૂળિયા જે મૂળ છે સરપંચ છે, પણ જે પ્રકારે પૈસા મળતા થયા, ગ્રાન્ટો મળતી થઈ અને જે રીતે નીતિ પણ બદલાતી થઈ, ક્યાંક એવું લાગ્યું કે ભાઈ આમાંથી લોભ લાલચ આવી જાય, પૈસા ખાઈ લઈએ. અને તમે આજે 2 એક્ઝામ્પલ પણ રજૂ કર્યા છે. અવારનવાર એબીપી અસ્મિતા આવા સારા પોઝિટિવ કામો કરવા વાળા ગામોને પણ લઈને આવે છે, જેનાથી બાકીના સરપંચો ઇન્સ્પાયર પણ થાય છે. 5000 સરપંચોની ચૂંટણીઓ પતી, ઘણા બધા યુવા સરપંચ, ઘણા બધા ડાયનેમિક લોકો સિસ્ટમમાં આવ્યા છે કે જેના નેતૃત્વથી જેના ફળ 5 વર્ષમાં ગામના લોકોને મળવાના છે. પણ જેની પણ નિયત, જેની પણ એવું લાગે કે મને આમાંથી કંઈક મળવાનું છે, એને બાકીના જે સારા લોકો કામ કરે છે એને જોઈને ઇન્સ્પાયર થવાની જરૂર છે કે આ ગામોમાં થઈ શકે છે. તમે જે આજે 2 એક્ઝામ્પલ આપ્યા કે એ લોકો જો આ પ્રકારે કામ કરી શકે તો આપણે કેમ ના કરી શકીએ? આપણે કેમ ગામના લોકોને વધુમાં વધુ ફાયદો ના આપી શકીએ? અને અવારનવાર આપણે કહીએ છીએ કે સરપંચ એ સત્તા કરતા સેવાનું માધ્યમ છે, કે સેવાના ભાવ સાથે જોડાયેલું આ પદ છે. તો એના ફળ ગામના લોકોને મળે છે. જે પણ લોકો યુથ નવા ચૂંટાઈને આવ્યા છે એમને પણ હું એબીપી અસ્મિતાના માધ્યમથી વિનંતી કરીશ ને આપ પણ એવા પોઝિટિવ ન્યૂઝો બતાવો જ છો કે ભાઈ જે ગામોએ જે બેસ્ટ એક્ઝામ્પલ કર્યા, જેને પોતાના ગામને બેસ્ટ એક ઊંચાઈ પર લઈ ગયા છે, એમની પાસેથી કંઈક શીખવું જોઈએ, કંઈક માર્ગદર્શન મેળવવું જોઈએ અને એનો લાભ પોતાના ગામને આપવો જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર. નરેન્દ્રસિંહ, છેલ્લો સવાલ અને છેલ્લો જવાબ, તમે શું માનો છો? મુખી સરપંચ એટલે ગામનો ધણી કહેવાતો, કેટલા ટકા ટ્રેક ઉપર છે, કેટલા ટકા ટ્રેક ચૂકેલા છે કે જેમનો કાન પકડવું જરૂરી શોધવા? નહીં, એ તો તમારી વાત યોગ્ય જ છે કે ઘણા બધા ટ્રેક ચૂકી ગયા છે અને એમનો કાન પકડી તમારા માધ્યમથી જ હવે સીધી લાઈન પર પણ આવી શકે છે અને એ જરૂરી છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. હું ફરીથી કહું છું, સરપંચ ગામનો મુખી છે. પંચ મહત્વનું હોય છે, પંચ પરમેશ્વર હોય છે અને એની આગળ સર લાગે છે એટલે સરપંચ બને છે. આશા રાખું તમામ ગામના સરપંચો જે સકારાત્મક કેસ રજૂ કર્યા છે એમાંથી શીખ મેળવશે. સાથે જે લોકોએ ખેલ કર્યા છે ને પકડાયા છે
એમની શું હાલત થાય છે ને એ પણ સમજશે. કમસે કમ ગામનો વિકાસ કરવો, ગામની ગૌચર, ગામની સંસ્કૃતિ, ગામની સભ્યતા, ગામની સંપત્તિની જાળવણી કરવી એ સરપંચની પ્રાથમિકતા હોવી જોઈએ. કેટલાક લોકો ચૂક્યા છે, એ ભૂલે છે કે આ શરૂઆત છે રાજનીતિની. સરપંચ એ શરૂઆત છે રાજનીતિના પ્રવેશનું પહેલું પગથિયું છે. કમસે કમ યુવા સરપંચો વડીલ જે જૂના છે ને આપણા, એમની કાર્ય પદ્ધતિમાંથી કંઈ શીખે તો જ મોટા નેતા બની શકશે. બાકી ધારાસભ્ય, સાંસદ અને બહુ મોટા મોટા નેતા અધિકારીઓ આવશે ને એટલે એમના માટે ભીડ જ ભેગી કરતા રહેશે. ગામના લોકો ભીડ નથી, તમારા નાગરિક છે, એ ન ભૂલતા. તમે મુખી છો એ ના ભૂલતા.